જંબુસર દહેજને જોડતા મહત્વના બ્રિજનું લોકાર્પણ થતાં લોકોમાં ખુશી જોવા મળી। જંબુસર તાલુકાની જનતાની લાંબા સમયથી રાહ પૂર્ણ થઈ છે। ડોલિયા દેણવા ગામને જોડતા ઢાઢર નદી પરના ₹66 કરોડના ખર્ચે બનેલા હાઈ લેવલ બ્રિજનું ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। લગભગ 720 મીટર લાંબો અને 11 મીટર પહોળો આ બ્રિજ 36 ગાળાનો છે। ડોલિયા તરફ 7 કિલોમીટર અને દેણવા તરફ 11 કિલોમીટર એપ્રોચ રોડનું કામ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે। હાલ ચોમાસાને ધ્યાને રાખી 2 વ્હીલર અને લાઇટ 4 વ્હીલર માટે બ્રિજ ખુલ્લો મુકાયો છે। બ્રિજ શરૂ થતાં આસપાસના અનેક ગામોના વાહન ચાલકો અને રોજિંદા અપડાઉન કરતા લોકોને મોટી રાહત મળશે। જંબુસર, આમોદ, વાગરા જેવા અનેક વિસ્તારોને અનેક ગામડાઓને જોડતો ડોલિયા દેણવા બ્રિજ એનું આજે ખૂબ સારા એવા વાતાવરણમાં આ ડોલિયા દેણવા બ્રિજનું ઉદ્ઘાટન થયું છે। ત્યારે હું ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા વડાપ્રધાન એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબનો આજના દિવસે જંબુસર આમોદની જનતા વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। છેલ્લા 20 થી 25 વર્ષમાં મેં જોયું છે કે અમારી ગાડીઓ જે જાય છે કંપનીઓમાં દહેજ બાજુ એ ફરીને આમોદ બ્રિજ થઈને જતી હતી। જે ગયા વર્ષે આમોદ બ્રિજ બી કંઈક ડેમેજ થયો હતો એના લીધે એ આમોદ બ્રિજ બી અત્યારે બંધ કરેલું છે। જે કે મોટી ગાડી મીઠાની જે વણ થાય છે એ આમોદ બ્રિજ પરથી બી બંધ થયેલી છે। છેલ્લા 8 વર્ષથી આ બ્રિજનું નિર્માણ ચાલતું હતું અને અત્યારે ખુશી થાય છે કે આ બ્રિજ તૈયાર થઈ ગયું છે અને અમને એવી આશા છે કે આ બ્રિજ ચાલુ થવાથી અમારા મીઠા ઉદ્યોગ જે કંપનીઓ દહેજમાં જીએસએલમાં મીઠું જાય છે કે કોઈ બી કંપનીમાં તો એમાંથી અમારે આજે 40 થી 50 કિલોમીટર આવવા જવાનું થઈને 70 થી 80 કિલોમીટરનું ફરક પડશે। જેના લીધે ઇંધણ છે એની બી બચત થશે અને ટ્રાન્સપોર્ટેશન બી ઇઝી થઈ જશે। પ્લસ અમે અહીંયા જે કંપનીઓ આવેલી છે કોસ્ટિક સોડા ઇન્ડસ્ટ્રીઝ એમાં અમને કોમ્પિટિશન કરવાનું બી ચાન્સ મળશે કેમ કે અત્યારે કંપનીઓ અમને ભાડા વધારાના લીધે અહીંયા ઓર્ડર આપતી નથી। જંબુસર ઝોનને બધું વધારે પડતું ગંધાર છે દહેજ ત્યાંથી માલ લઈ લે છે। એટલે આશા રાખીએ છીએ સરકાર તરફથી કે ભાઈ આ બ્રિજ છે જો અમારા મીઠાની ગાડીઓના વહન માટે બી ચાલુ કરવામાં આવે તો લગભગ જે કંપનીઓમાં ઓર્ડર છે અત્યારની પોઝિશનમાં એ જોતાં લગભગ 40 થી 50 ગાડીઓ દિવસમાં પાસ થશે અહીંથી।